નમસ્કાર. બહારથી આપ ખૂબ ખુશ દેખાવ છો, પરંતુ શું ખરેખર આપ ખુશ અને સ્વસ્થ છો? ચાલો જાણીએ રાશિ પ્રમાણે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી જે આપને બહારથી ખુશ પરંતુ અંદરથી આપને આપની બીમારી ખોખલા કરી રહી હોય, જેનાથી આપને સાવચેત રહેવું જોઈએ. ઘણી એવી બીમારી છે જે આપણી રાશિ સાથે સંબંધ ધરાવે છે. આપની દિનચર્યામાં ધ્યાન રાખો છો તો આ બીમારી આપનાથી દૂર રહે છે. મેષ રાશિ. આ રાશિના લોકો ભૂતકાળમાં વીતી ગયેલી ઘટનાઓને વિચાર્યા કરીને માનસિક બીમારીને આમંત્રણ આપતા હોય છે, જેને કારણે બ્લડ પ્રેશર અને ચામડીના રોગ થઈ શકે છે. આથી ભૂતકાળને ભૂલીને સારા ભવિષ્ય માટે વર્તમાનમાં જોશ અને ઉમ્મીદ સાથે આગળ વધવું. કર્ક રાશિ. આ લોકો લાગણીશીલ અને થોડા ગંભીર સ્વભાવના હોય છે, જેમને અનિયમિત આહાર લેવાની આદત પાચન તંત્રને નબળું કરે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આહાર નિયમિત સમય લેવો જોઈએ. તુલા રાશિ. આ લોકો પોતાનું કામ સમય પર પૂરું નથી કરતા, જેને કારણે કામનો બોજ વધી જવાથી કમરનો દુખાવો અને હોર્મોનની સમસ્યા જોવા મળે છે. મકર રાશિ. આ લોકો પોતાનો થાક સહન કરી લેતા હોય છે, જેને કારણે શરીરના હાડકાઓમાં દુખાવો જેવી સમસ્યાથી પીડાય છે. આથી શરીરને સમય પર જરૂરિયાત પ્રમાણે આરામ આપવો જોઈએ. આ રાશિના લોકો એમની દિનચર્યામાં સુધાર કરીને આ બીમારીઓથી બચી શકે છે.